ખાતરની અછતને લઈ ખેડૂતો લાઈન લગાવવા મજબૂર બન્યા। ગીર સોમનાથ જિલ્લામાં ટીંબી ગામે વહેલી સવારે 6 વાગ્યાથી ખેડૂતો ખાતરની રાહ જોઈને લાઈન લગાવવા મજબૂર બન્યા। રવિ પાકની સિઝનમાં જ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગુજકો માસૂલ તરફથી ખાતરનું વેચાણ તો કરવામાં આવે છે, પરંતુ મર્યાદિત જથ્થો હોવાને લીધે જ તમામને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ છે। ખાતર ન મળતા એક ગામથી બીજા ગામ વલખા મારવા પડતા હોવાનો ખેડૂતોનો આરોપ છે। ખાતરની અછત મુદ્દે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી કે ધ્યાનમાં આવતા જ તુરંત ખાતર પહોંચાડવામાં આવી રહ્યું છે। રાજ્યના કેટલાક સ્થળોએ ખાતરની અછત હોવાનું સામે આવ્યું છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। બે ત્રણ જગ્યા ઉપર આપ કહો છો એ વાત સાચી હતી, પણ અમે પહેલેથી જ થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી। પણ જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે ને તરત એની રેન્ક પહોંચે નજીકમાં જ એ રહે એના માટેની વ્યવસ્થા કરી છે। સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે મારી, બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે। રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે, આનો પ્રેસ નોટ પણ અમે આપી છે। પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના માટેની પણ અમારું ડિપાર્ટમેન્ટ ચિંતા કરશે।